સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આપનો ચુટકો આપના મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન પટેલનું રાજીનામું પ્રદેશ આપ પ્રમુખ ઈશુદાન ગઢવીના નામે પત્ર લખી રાજીનામું આપ્યું છે। મહિલા વિંગના ઉપપ્રમુખોએ પણ રાજીનામું ધરી દીધું છે। નીતાબેન પટેલે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યા છે। આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ સાથે અન્યાય કરતી હોવાનો આરોપ છે। પ્રચાર માટે આપેલી તમામ જવાબદારીઓ નિભાવી છે તેવું નીતાબેનનું કહેવું છે। ટિકિટ આપવાની વાત આવી ત્યારે પક્ષે બહાના આપ્યા, ત્યારે પ્રચાર માટે આપેલી તમામ જવાબદારી નિભાવવા છતાં આ રીતે વર્તન કરાયું છે તેવું નીતાબેનનું કહેવું છે અને રાજીનામું આપી દીધું છે। ઈશુદાન ગઢવીનો ઉલ્લેખ કરી અને રાજીનામું આપ્યું છે। આપના મહિલા મોરચાના પ્રમુખે રાજીનામું આપી દીધું છે। આજે મને જવાબદારી આપી છે ગણદેવીની, એ વિસ્તાર પર એ પડે છે 70 કિલોમીટર દૂર, નવસારી પડે છે 40 કિલોમીટર દૂર। જ્યાં મને જવાબદારી આપી ત્યાં મેં જવાબદારી નિભાવી અને મારે જ્યારે મેં એમને વાત કરી કે મારે ઓબીસીની સીટ પર મારે લડવું છે તો મને કારણ આપે છે કે 15 કિલોમીટર દૂર પડે છે। એટલે હું આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દાઓ પરથી હું આજે રાજીનામું આપું છું અને મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી મહિલાઓ માટે અન્યાય કરી રહી છે। આજે એક સુરત શહેર મહિલા પ્રેસિડેન્ટ તરીકે અગર મને જગ્યા નહીં આપી શકતા હોય તો બીજા અમારા મહિલા વિંગમાંથી ક્યાં કોઈને જગ્યા આપશે।